સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રિયજનો, આજના સત્સંગમાં શ્રી યમનાષ્ટક સ્તોત્રનું સંપૂર્ણ ભાવાર્થ સહિત રસપાન કરીશું, જેમાં શ્રી યમનાષ્ટકના 9 શ્લોકો પૈકી પ્રથમ શ્લોક એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. બીજા શ્લોકમાં તેના ઉદ્ગમ અને પ્રયાણનું વર્ણન છે. ત્રીજા શ્લોકમાં ભૂતલ પર પધારવાનો પ્રકાર અને હેતુ દર્શાવાયો છે. અને ચોથા શ્લોકમાં ભગવત સમાન ષડવિધિ ઐશ્વર્ય, પાંચમા શ્લોકમાં શ્રી યમુનાજીનો ઉત્કર્ષ તથા છઠ્ઠા શ્લોકમાં શ્રી યમુનાજીનો અલૌકિક પ્રભાવ, સાતમા શ્લોકમાં સન્નિધિનું ફળ, આઠમા શ્લોકમાં શ્રી યમુનાજીનો ઉત્કર્ષ અને નવમા શ્લોકમાં શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ કહેવામાં આવ્યું છે. તો ચાલો 16 ગ્રંથ પૈકીના આ પ્રથમ સ્તોત્રનું રસપાન કરીએ. શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુનાષ્ટકમ. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવત 1548માં 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યો. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમનાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. આ સ્તોત્રના પહેલા 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોનું, તેમના અલૌકિક અદ્ભુત સ્વરૂપનું અને તેમના દિવ્ય ધર્મોનું વર્ણન કર્યું છે. આધિદૈવિક સૂર્યના પુત્રી શ્રી યમુનાજી ભક્તો ઉપર કૃપા કરવા ગોલોકધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂતલ પર પધાર્યા છે. તેમનું આધિભૌતિક જળ સ્વરૂપ પણ અત્યંત શોભાયમાન છે. દુષ્ટ સ્વભાવવાળા જીવોનો ભગવત સંબંધ શ્રી યમુનાજી જ કરાવી આપે છે, તેવા આપ અત્યંત દયાળુ છે. શ્રી યમુનાજી પોતાના ભક્તોને અષ્ટ સિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યોનું દાન કરે છે. તરસ छिपाવવા માટે પણ તેમના જલનું પાન કરનાર યમ યાતનામાંથી છૂટતો હોય તો આપનું મહાત્મ્ય જ્ઞાન જાણીને પ્રેમ ભક્તિપૂર્વક આપનું પૈપાન કરનાર ભક્તને પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ શ્રી યમુનાજી આપે, તેમાં આશ્ચર્ય શું? શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવ પૈકીના કિશોરીબાઈ આ ગ્રંથના ચોથા શ્લોકનો શ્રદ્ધાપૂર્વક અહર્નિશ પાઠ કરતા હતા. એમને શ્રી યમુનાજીએ સ્વયં પધારી અલૌકિક ફળનું દાન કર્યાનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આવા શ્રી યમુનાષ્ટકનો અર્થના અનુસંધાન સાથે હંમેશા પાઠ કરવાથી મળનારા અલૌકિક ફળ શ્રી મહાપ્રભુજીએ છેલ્લા 9મા શ્લોકમાં બતાવ્યા છે. તો ચાલો શ્રી યમુનાષ્ટકના દરેક શ્લોકોનો ભાવાર્થ સમજીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર્પિતુ શ્રિયમ બિભ્રતિમ. અર્થાત સકલ સિદ્ધિઓને આપનારા મુરારીના ચરણકમલ વિશે પ્રકાશમાન અને ઘણી એવી રજ જેમાં અધિક છે એવા તથા કિનારામાં રહેલા નવા વનોમાં ખીલેલા અને સુગંધીવાળા પુષ્પો વડે યુક્ત જલ વડે કરીને સુરાસુર પૂજિત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષ વડે નમન કરું છું. કલિંદગિરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસગમ નોલસત પ્રકટ ગંડ શૈલોનતા શઘોષગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધોસુતા. અર્થાત કલિંદ પર્વતના શિખર ઉપર પડતા ધોધ વડે ઉજ્જવલ, વિલાસપૂર્વક ગમન કરવાથી શોભાયમાન, ખુલ્લી રીતે દેખાતા ગંડ શૈલોએ કરીને ઊંચા, શબ્દ સહિત ચાલવાથી વિવિધ તરહના વિકારવાળા, જાણે ઉત્તમ પાલખીમાં ન બિરાજ્યા હોય એવા, અને મુકુંદમાં ભક્તની અને ભક્ત પર મુકુંદની પ્રીતિને વધારનારા સૂર્યપુત્રી શ્રી યમુનાજીનો જય જયકાર હો. ભુવમ ભુવન પાવની મધિગતામને કસ્વને
પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુર હંસાદિભિ તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિ કાવાલુકા નિતંબટત સુંદરી નમત કૃષ્ણ તુર્યમ પ્રિયમ. અર્થાત સર્વ લોકોને પવિત્ર કરનારા અને પ્રિય સખીઓની જેમ મધુર શબ્દવાળા શુક, મેના, મયુર અને હંસ વગેરે પક્ષીઓથી સેવાતા તથા શ્રીહસ્ત વિશે રહેલા તરંગરૂપી કંકણમાં ખુલ્લી રીતે દેખાતા વેણુરૂપ મોતીના દાણા વડે યુક્ત અને તટરૂપ નિતંબ વડે સુંદર જણાતા એવા પૃથ્વી ઉપર પધારેલા શ્રી યમુનાજીને હે ભક્તો નમન કરો. અનંત ગુણ ભૂષિતે શિવ વિરમચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપ્યુરુતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. અર્થાત અનંત ગુણો વડે શોભાયમાન શિવ બ્રહ્માદિ દેવોએ સ્તવાતા નિરંતર મોટા મેઘના સરખી કાંતિવાળા ધ્રુવ અને પરાશરને ઈચ્છિત ફળ દેનારા મોક્ષદા મથુરા નગરી જેના કિનારે છે એવા તથા સકલ ગોપ ગોપીજનથી વિટાયેલા તેમજ દયાના સાગર શ્રી કૃષ્ણનો આશ્રય કરીને રહેલા એવા હે યમુનાજી, તમે જ મારા મનને ઉપર જણાવેલા 6 ગુણોવાળા દયાસાગર કૃષ્ણમાં જેમ સુખ થાય તેમ વિચારો. યયાચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદશતામયાત કમલજાસપત્નિવયત હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિયતામ. અર્થાત જેની સાથે મળવાથી ગંગાજી પણ ભગવાનના પ્રિયને કરનારા અને પોતાની સેવા કરનારા જીવોને સર્વ સિદ્ધિઓ આપનારા થયા છે તેવા શ્રી યમુનાજી સાથે સ્પર્ધા સરખા સૌભાગ્યવાળા લક્ષ્મીજી વિના બીજું કોણ કરી શકે? માત્ર લક્ષ્મીજી જ કરી શકે. આવા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર બિરાજો. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુયમ યાતના ભવતિ તે પય પાનત યમોપી ભગિની સુતાન કથમો હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરિર્યથા ગોપિકા. અર્થાત હે યમુનાજી, નિરંતર તમને નમસ્કાર હો. તમારું ચરિત્ર અતિશય અદ્ભુત છે, કારણ કે તમારું માત્ર જલપાન કરવાથી જ યમરાજ સંબંધીનું દુઃખ કદી પણ થતું નથી અને યમરાજ પણ બેનના સંતાન તે કદાપી દુષ્ટ હોય તો પણ તેમને કેમ મારે? ન જ મારે. તમારી સેવા કરવાથી જેમ ગોપીઓ હરિને પ્રિય થઈ તેમ અન્ય જીવ પણ તમારી સેવા કરવાથી હરિને પ્રિય થાય છે. મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વ મે તાવતા ન દુર્લભત મારતી મુરરીપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. અર્થાત ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારા સમીપમાં જ મહને નૂતન લીલામાં સેવોપયોગી દેહ મળો, અને જો એમ થશે તો ભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી. એટલા માટે જ તેમને લડી લડીને વિનવું છું, અને શ્રી ગંગાજી પણ તમારા સંગથી જ પૃથ્વીમાં વખણાયા છે. તેથી પુષ્ટિ માર્ગમાં રહેલા જીવો તો ક્યારે પણ તમારા સિવાય એકલા ગંગાજીને વખાણતા નથી. સ્તુતિમ તવ કરોતિક કમલઝાસપત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ શોક્યમાં મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમશલાણુભિ સકલ ગાત્ર જે સંગમ.
અર્થાત લક્ષ્મીજીના સમાન ભાગ્યવાળા અને ભગવાનને પ્રિય હે યમુનાજી, તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે શ્રી હરિ સંબંધી જે લક્ષ્મીની સેવા છે તેથી તો મોક્ષ પર્યંત જ સુખ થાય છે. પરંતુ તમારો મહિમા તો એથી અધિક છે, કારણ કે તમારી સેવા કરવાથી સર્વ અંગથી ઉત્પન્ન થયેલા એવા સર્વ ગોપીજનોના સમાગમથી થયેલા શ્રમજલના જે બિંદુઓ તેની સાથે સમાગમ થાય છે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુ તે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વે મુકુંદેરતિ તયા શકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રીહરે. અર્થાત સૂર્યના પુત્રી હે યમુનાજી, તમારા આ અષ્ટકનો જે માણસ હંમેશા હર્ષ કરીને પાઠ કરે છે તે માણસના નિશ્ચય કરીને સઘળા પાપોનો નાશ થાય છે અને તેને ભગવાન મુકુંદમાં પ્રીતિ થાય છે કે જે પ્રીતિ વડે સર્વ સિદ્ધિઓ સિદ્ધ થાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે તથા ભગવાન તથા ભક્ત બંનેના સ્વભાવનો વિજય થાય છે. એ રીતે ભગવાનને પ્રિય એવા શ્રી મહાપ્રભુજી કહે છે. આજના આપણા સત્સંગમાં આપણે અહીં વિરામ લઈએ છીએ. હવે પછીના 16 ગ્રંથોનો પરિચય આપણે આવનારા વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.